હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને ટેસ્ટી ઢોસા ફ્રાયની રેસીપી. તો એના માટે આપણે અડધો કપ છે તુવેર દાળ પલાળી લેશું. હવે તુવેર દાળ સારી રીતે પલળી જાય પછી આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. અને સાંભારમાં આપણને જે બી વેજીટેબલ્સ ભાવતા હોય એ બધા એડ કરી અને હળદર મીઠું એડ કરી દઈશું. અને લાસ્ટમાં પાણી એડ કરી અને આપણે 7થી 8 વિસલ વગાડી લેશું. અને કુકર ચડાવતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની, જેને લીધે દાળ પણ ઉભરાશે નહીં અને દાળ પણ સરખી રીતે બફાઈ જશે. હવે દાળ સારી રીતે બફાઈ જાય પછી આપણે એને બ્લેન્ડરની મદદથી ઝેરી લેશું. જો તમને વેજીટેબલ છે એ સાંભારમાં આખા ભાવતા હોય તો તમે વેજીટેબલને અલગથી બાફી અને પછી પણ એડ કરી શકો. મેં સારી રીતે બધા વેજીટેબલ્સ એડ થઈ જાય અને ટેસ્ટ પણ એમાં સારો આવે એના લીધે મેં દાળ જોડે જ રાખ્યા હતા અને બધા બાફી લીધા હતા એકસાથે. આનાથી સાંભારનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. હવે સાંભારનો વઘાર કરવા માટે મેં અહીંયા આદું થોડુંક લીધેલું છે, એક મરચું, એક ડુંગળી અને ટમેટું સમારી અને પછી આપણે ચીલી કટર બંધ કરી અને આપણે સારી રીતે ઝીણું એકદમ ચોપ કરી લેશું. જો તમને સાઉથ ઇન્ડિયન ડિશિસ વધારે ભાવતી હોય તો આ એકવાર તો રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો. કેમ કે આપણા ઘરે ઢોસા, ઇડલી સાંભાર એવું બધું તો આપણે ખાધું જ હશે. ઘણીવાર આપણે ઢોસાનું ખીરું વધારે બની લીધું હોય તો પછી એ વધી જાય તો આપણે એકદમ પ્લેન ઢોસા બનાવી અને આ ઢોસા ફ્રાયની રેસીપી એકદમ યુનિક બનાવી શકીએ. હવે આપણે સાંભારને વઘારવા માટે ખડા મસાલા લેશું. એમાં મેં તેજપત્તા લીધેલા છે, તજ લીધેલું છે, 2-3 આપણે લવિંગ લેશું, થોડીક આપણે આંબલી લેશું અને સૂકા મરચાં 2 લઈ લેશું. હવે મેં અહીંયા મોટી તપેલીમાં સાંભારનો વઘાર કરવા માટે તેલ એડ કરી દીધેલું છે 3 ટેબલસ્પૂન અને એમાં 1 ચમચી રાઈ અને હિંગ એડ કરી અને આપણે બધા જે ખડા મસાલા લીધેલા હતા એ એડ કરી દઈશું. અને જે આપણે ચોપરની મદદથી આપણે જે ડુંગળી, ટમેટું અને મરચું અને આદું જે કટિંગ કર્યું હતું એ આપણે એડ કરી દઈશું. અને બધાને મિક્સ કરી અને બધા મસાલા એડ કરી દઈશું. એમાં 1 ટેબલસ્પૂન આપણે હળદર પાવડર, 1 ટેબલસ્પૂન આપણે ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન આપણે રેડ ચીલી પાવડર, 1 ટેબલસ્પૂન આપણે ગરમ મસાલા, 2 ટેબલસ્પૂન સાંભાર મસાલા પાવડર એડ કરી દઈશું. અને બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. જો મસાલા નીચે ચોટતા હોય તો તમે 2-3 ચમચી પાણી એડ કરી દેશો તો મસાલા વધારે ચોટશે નહીં. અને એકદમ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને થોડીક વાર ચડવા દેશું કે જ્યાં સુધી ડુંગળી, ટમેટું અને બધું આપણે સારી રીતે ચડી ના જાય. એના લીધે સાંભારમાં ટેસ્ટ છે એકદમ સરસ આવશે. અને બધું સારી રીતે ચડી જાય પછી આપણે જે સાંભારનું દાળનું બાફેલુંનું કર્યું હતું એ આપણે એડ કરી દઈશું. અને એડ કરી અને સાંભારને સારી રીતે ચડવા દેશું. કમસે કમ 10થી 12 મિનિટ ચડતા લાગશે અને એકદમ સાંભાર છે એ ઘટ થઈ જશે. અને આપણે આંબલી છે એ લાસ્ટમાં એડ કરીશું, જેને લીધે આંબલીનો ટેસ્ટ છે એકદમ સરસ આવે. આંબલી એડ કરી અને પછી આપણે સાંભારને જ્યાં સુધી ઉકળી જાય ત્યાં સુધી ઉકળવા દેશું. અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું એકદમ ફ્રેશ. સાંભારનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે. જો તમને સરગવાની સિંગ પણ ભાવતી હોય તો એ પણ તમે સાંભારમાં એડ કરી દેશો અને એને ચડતા બી સાંભાર જોડે ચડી જશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે સાંભાર બની ગયા પછી આપણે નારિયેળની ચટણી બનાવશું, જેને કોકોનટ ચટણી પણ કહેવાય છે. એ બનાવવા માટે આપણે અહીંયા નારિયેળ તાજું છે એના કટકા કરી અને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. પછી એમાં રોસ્ટેડ ચણા દાળ, 2-3 મરચાં, થોડી કોથમરી, મીઠું અને લીંબુનું થોડુંક પાણી એડ કરી દઈશું. જો તમને સિંગદાણાવાળી ચટણી ખાવી હોય તો ફરાળી ચટણી બનાવી હોય તો આપણે દાળિયાની દાળ છે એની જગ્યાએ સિંગદાણા એડ કરી દઈશું. અને મિક્સરને જારને બંધ કરી અને સારી રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું. આ ચટણીનો ટેસ્ટ છે એ ખાવામાં એકદમ સરસ લાગશે. બનાવતી વખતે આપણે જરૂર પડે એટલું પાણી એડ કરવાનું. અને ચટણી બની જાય પછી આપણે એને કટોરીમાં અથવા તો કોઈ વાસણમાં આપણે એને કાઢી લેશું. અને ચટણીની થિકનેસ છે એ મીડિયમ રાખીશું. બહુ પતલી બી નહીં રાખી અને બહુ એકદમ ઘાટી પણ નહીં રાખી. અને વઘાર માટે તેલ ગરમ કરી એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના, રાઈ અને સૂકા મરચાં એડ કરી અને ચટણીનો વઘાર કરી દેવાનો. આના લીધે ચટણીનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને બહાર જેવી જ ચટણી સેમ ટુ સેમ બનશે. ઢોસા ફ્રાય બનાવવા માટે આપણે પ્લેન ઢોસાની જરૂર પડશે. હવે અહીંયા પહેલેથી વધ્યા હોય તો એ લઈ લેવાના, અધરવાઇઝ પ્લેન ઢોસા ખીરામાંથી બનાવી લેવાના. અને પ્લેન ઢોસા બની જાય પછી આપણે એને કટિંગ કરી લેશું. તો ચાકુની મદદથી અથવા તો હાથની મદદથી આપણે કટિંગ કરી લેવાનું અને એકદમ મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેવાનું. તમે આ રેસીપી જો એકવાર ટ્રાય કરશો તો તમે ઢોસાની રેસીપી પણ ભૂલી જશો, કેમ કે આ ઢોસા ફ્રાયની રેસીપી છે એકદમ સરસ લાગશે અને આ એકદમ યુનિક રેસીપી છે. હવે બધા ઢોસાનું કટિંગ કર્યા પછી આપણે એને વઘાર કરવા માટે ઢોસા ફ્રાય બનાવવા માટે મેં અહીંયા
બીજા વેજીટેબલ છે એ કટ કરીને લીધેલા છે, જેમાં કેપ્સિકમ એક કટ કરીને લીધેલું છે, ડુંગળી અને ટમેટું, જેને થોડીક મીડિયમ સાઇઝના કટ કરીને લીધેલા છે. હવે ઢોસા ફ્રાય બનાવવા માટે એક કડાઈમાં આપણે તેલ અને બંને બટર છે એ મિક્સ કરીને લેશું. અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈના દાણા એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અને મેં અહીંયા લાંબી સુધારેલી છે ડુંગળી છે એ એડ કરી દઈશું. ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. અને પછી એમાં કેપ્સિકમ સમારેલું છે એ એડ કરી દઈશું અને બંનેને સારી રીતે ચડવા દઈશું. બંને સારી રીતે ચડી જાય પછી આપણે જે ટમેટું કટ કરેલું હતું એ પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે સદાઈ જાય એના માટે મીઠું અને હળદર એડ કરી દઈશું અને બધાને મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. અને બધું સારી રીતે ચડી જાય પછી મેં અહીંયા 1 ચમચી છે એ ઇડલી પોડી મસાલા છે એ એડ કરેલો છે અને અથવા તો તમે સાંભાર મસાલા પણ એડ કરી શકો. અને 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું, જેના લીધે ટેસ્ટ છે એકદમ યુનિક થઈ જશે. અને મેં અહીંયા મસાલા ઢોસા બનાવ્યા હતા, એનો માવો છે બટેટાનો એ વધ્યો હતો, તો મસાલા ઢોસાનો જે બટેટાવાળું ફિલિંગ છે એ વધેલું હતું એ પણ મેં એડ કરી દીધું. હવે બધાને સારી રીતે મિક્સ કર્યા પછી જે આપણે ઢોસાનું કટિંગ કરેલું હતું એ પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. આ ઢોસા ફ્રાયની રેસીપી છે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે લાસ્ટમાં ફ્રેશ ધાણા એડ કરી દઈશું. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. થેન્ક યુ.